મારો જીવ ખોવાનો આવત ને જે થયું આ દેવજી પટેલના કારણે થયું છે. તારે અમારી વહુને થોડું ખારું થયું નકે તમે ખોઈ બી હોત. દેવજીભાઈ હાસાનું હાસું કીધું જ નહીં. અમારે દેવજીભાઈના દવાખાને અમારે વહુને દાખલ કર્યા, એની સારવાર સારી ના કરી અને એનો ન્યાય માંગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા. રાધનપુર પોલીસમાં અનેક ફરિયાદો લેખિતમાં છે, છતાં પણ ફરિયાદો કરવામાં આવતી નથી. ક્રિમિનલ ઓફેન્સ ની આ રજૂઆતો છે, છતાં પણ હજી સુધી ફરિયાદો લેવામાં આવી નથી. પોલીસ રમત રમી રહી છે. તેવામાં એક રાધનપુરના ડોક્ટર દેવજીભાઈની પણ ફરિયાદ અહીંયા લોકો દ્વારા કરવામાં આવી છે. તેમાં પણ રમત રમવામાં આવી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર પોલીસમાં અનેક ક્રિમિનલ ગુનાઓ બનતા હોય તેવી લેખિતમાં રજૂઆતો છે, છતાં પણ આ પોલીસ દ્વારા આ ફરિયાદોના જવાબો લઈ અને આ ફરિયાદોને દબાવી દેવામાં આવી છે. આવી ઘટનાઓ, આવા બનાવો અનેક વખત જોવા મળ્યા છે. અગાઉ ચોરીની ઘટનાઓમાં પણ આ વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાધનપુર પોલીસ તટસ્થ નિષ્પક્ષ ફરિયાદો લેતી નથી અને રજૂઆત કરવાની ફરજ પડે છે. અને ત્યારબાદ આ ફરજ દરમિયાન ઉચ્ચ કક્ષાએથી જ્યારે આ પોલીસને ફોનો આવે છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે ત્યારે જ આ ફરિયાદ લેવામાં આવતી હોય છે. આવું અગાઉ પણ આ ચોરીની ઘટનાઓમાં બન્યું હતું અને તે વિડીયો પણ ખૂબ વાયરલ થયા હતા. ત્યારે રાધનપુર પંથકમાં આવી તો અનેક ફરિયાદો લેખિતમાં રાધનપુર પોલીસમાં જોવા મળે છે, છતાં પણ રાધનપુર પોલીસ આ ફરિયાદો દબાવી દેતી હોય છે. તેવી ઘટનાઓ અનેક વખત જોવા મળતી હોય તેવી લોકચર્ચા જોવા મળી રહી છે. તેવામાં એક રાધનપુરના આસ્થા હોસ્પિટલની ઘટના સામે આવે છે, જેમાં કલ્યાણપુરા ગામની એક મહિલા ઘણા સમયથી અહીંયા સારવાર લઈ રહી હોય છે અને આ સારવાર દરમિયાન આ મહિલાને નોર્મલ રિપોર્ટ વારંવાર આપવામાં આવતો હોય છે આ હોસ્પિટલ દ્વારા. આ સગર્ભા મહિલા છે, જેથી વારંવાર આ આસ્થા હોસ્પિટલમાં જવામાં આવતું હોય છે, છતાં પણ આ મહિલાને પેટમાં દુખાવો થાય છે અને અન્ય હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે. ત્યારે આ મહિલાને પેટમાં પાણી ભરાયેલ હોય તેવું રિપોર્ટમાં આવે છે અને ત્યારબાદ આ સગર્ભા હોવાથી તેની ડિલિવરી માટે પણ અન્ય હોસ્પિટલમાં જવું પડે છે. ત્યારે પાટણની પંચીવાલા હોસ્પિટલમાં આ મહિલા ડિલિવરી માટે દાખલ થાય છે અને ત્યાં તેનું મરણ બાળક જન્મે છે અને ત્યારબાદ રિપોર્ટમાં પાણી ભરાયેલ અને આ મહિલાની જે સ્વસ્થ નથી તેવો રિપોર્ટ આપતાની સાથે જ આ મહિલા પોતાનું બાળક ગુમાવી દે છે. તેવામાં આ પરિવાર ખીજાય છે અને આસ્થા હોસ્પિટલ, જે રાધનપુરની હોસ્પિટલ છે, ત્યાં પહોંચે છે અને ત્યાં કહેવામાં આવે છે કે 3 મહિનાથી અહીંયા સારવાર લઈ રહ્યા હતા અને તમારા જે રિપોર્ટો આવ્યા છે તે નોર્મલ હોય અને આ નોર્મલ રિપોર્ટના કારણે તમારી બેદરકારી સામે દેખાતી હોય જેથી આ અમારું બાળક મોતને ભેટ્યું છે. તેવા પ્રશ્નો ઉપસ્થિત કરી લોકો આ આસ્થા હોસ્પિટલમાં જાય છે, પરંતુ આસ્થા હોસ્પિટલનો સ્ટાફ તેમનું સાંભળતો નથી. ત્યારબાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં પણ જવામાં આવે છે અને આસ્થા હોસ્પિટલના રિપોર્ટના આધારે આ ડોક્ટરની બેદરકારી હોય તેવી ફરિયાદ પણ લેખિતમાં આપવામાં આવે છે, છતાં પણ રાધનપુર પોલીસ ફરિયાદ લેતી નથી. રાધનપુર પોલીસ અરજીની રમત રમી રહી છે, જેનું કારણ છે કે રાજકીય વગ ધરાવનાર આ ડોક્ટર છે. વગ ધરાવનાર આ દેવજીભાઈ ડોક્ટર સામે અત્યાર સુધી કોઈ રાધનપુર પોલીસે ફરિયાદ લીધી નથી. ત્યારે અનેક સવાલો ઉભા થયા છે આ પોલીસ સામે. આ પરિવાર રાધનપુર પોલીસના 3-4 વખત ધક્કા ખાઈ ચૂક્યો છે, છતાં પણ ફરિયાદ લેવામાં આવતી નથી. ત્યારબાદ આ પરિવાર પાટણ એસપી કચેરીએ પહોંચે છે, ત્યાં પણ આશ્વાસન આપે છે અને ત્યાં આશ્વાસન આપ્યા બાદ આ પરિવારને કહેવામાં આવે છે કે 24 કલાકમાં તમારી ફરિયાદ થઈ જશે, પરંતુ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી. ત્યારે આ પરિવાર મૂંઝાયેલ જોવા મળે છે અને પરિવાર હવે આવનાર સમયમાં નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવા જશે તેવું તેમનું કહેવું છે. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર. આપ સૌને જણાવવા માંગુ છું કે રાધનપુર આસ્થા હોસ્પિટલ ડોક્ટર દેવજીભાઈ પટેલ કે જેઓ રાધનપુર નગરપાલિકાના ચેરમેન છે અને
ભાજપના એક ઉચ્ચ નેતા તરીકે એમની ઓળખાણ થાય છે, ત્યારે વાત એમની બેદરકારીની કરવી છે કે એમની હોસ્પિટલની અંદર સતત ઘટનાઓ ઠાકોર સમાજ ઉપર આજ સુધી ઘણા એવા બનાવો બન્યા છે જેનું લિસ્ટ મારી પાસે પડ્યું છે કે આ જે બનાવો છે એને લઈ અને એમની લાગવગના હિસાબે એમના ઉપર કોઈ કાર્યવાહી લીગલી થતી નથી. હાલમાં પણ હમણાં તાજેતરનો એક બનાવ બનેલો છે કલ્યાણપુરાના વહુ અને ભાડિયા ગામના દેવાજી ઠાકોરની દીકરી પાર્વતીબેન સાથે, કે જે સગર્ભા 3 મહિનાના હતા અને એમની સાથે જે ઘટના ઘટી છે, જે બાળક એમના બેદરકારીથી એમનું બાળક ખોયું છે, એમના જીવને જોખમમાં મૂકવો પડ્યો છે, ત્યારે એ ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માગણી અમે વારંવાર રજૂઆત લેખિતમાં મૌખિકમાં એસપી સાહેબ પાટણ અને રાધનપુર પીઆઈ સાહેબ જોડે ગયેલા છીએ, રજૂઆત કરેલી છે, છતાં હજુ સુધી એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે. ઊંચી લાગવગના હિસાબે અને રાજકીય લેવલે એમની ઊંચી ઓળખાણો હોવાના હિસાબે એમના ઉપર કોઈ એક્શન હજુ સુધી લેવાઈ નથી રહી, ફરિયાદ દાખલ થઈ નથી રહી. ત્યારે હું સમગ્ર ઠાકોર સમાજના ગુજરાત અને રાધનપુરના આજુબાજુમાં વસતા તમામને કહેવા માંગુ છું કે આ એક દેવાજી ઠાકોર ઉપર બનેલો બનાવ નથી, આ સમગ્ર સમાજ આપણા પોતાના ઠાકોર સમાજ ઉપર બનેલો બનાવ છે. તો સૌ સાથે મળી અને આ દેવાજીને સાથ સહકાર આપવા વિનંતી કરું છું. સાથે સાથે જે ઘટના બની છે એ ઘટનાની અંદર એમને ન્યાય મળે, ન્યાય નહીં મળે તો હવે આજે અથવા કાલે અમે 10 દિવસ થઈ ગયા છે પોલીસ સ્ટેશનમાંથી અમને જવાબ હતો કે અમે એફઆઈઆર દાખલ કરીશું, પણ હજુ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. એના દિવસો વીતી ગયા છે, અમને સાવરી રહ્યા છે. તો હવે અમે જ્યુડિશિયરીનો રસ્તો પકડી રહ્યા છે. અમને જ્યુડિશિયરી પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે. મારું નામ છે દેવાજી રામજીજી, ગામ ભાડિયાનો, રાધનપુર તાલુકાનો. મારી દીકરીની સંગાથે એવો બનાવ બનેલો છે કે એનું બાળ પેટમાં દેવજીના ડૉક્ટરના દવાખાનાથી દવા લેતા મરી ગયેલો. અમે આવીને ઘટાડી એની પ્રોબ્લેમમાં અમે ફરિયાદ કરવા આવ્યા હતા. તો હજી અમારી કોઈ એફઆઈઆર ફાડતા નથી. અત્યારે અમને સાહેબે એવો જવાબ આપ્યો છે કે તમારી એફઆઈઆર થઈ જશે, એની ચિંતા ના કરશો. મને એના હાથું થઈ અને મેં પાટણ આવ્યા હતા. ન્યાય નહીં મળે તો આ તમે શું કહ્યું? ન્યાય નહીં મળે તો અમે બધા અમારો સમાજ થઈ અને અમે અપાસમાંથી બેસી જાય છે, ભૂખ હડતાળમાં બેસી જાય છે, મરી જાય છે, પણ ન્યાય લઈશું. ન્યાય મળવો જોઈએ. મારું નામ ઠાકોર શેતાભાઈ વ્યાસીભાઈ, હું કલ્યાણપુરાનો રહેવાસી હું. મારા છોકરાની વહુને પ્રેગ્નન્ટ હોવાથી 3 મહિના અહીં દવા લીધી દેવજીભાઈના દવાખાને, પણ જેમ દવા લીધી એમ દર્દ વધતું ગયું એટલે વધારે પેટમાં ભરાવ થયો અને વહુને વધારે તકલીફ થવા માંડી. એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને. એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ વહુ તમારે વહુને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે, એટલે આ કેસ તમારે પાટણ લઈ જવો પડશે. પછી અમે પાટણ ગયા એટલે પાટણ 3-4 દવાખાને ફર્યા પણ ક્યાંય હાથ ચાલ્યો નહીં. એટલે અમારે પછી અમે બીજા દવાખાને ગયા એટલે એ ડૉક્ટરે કીધું કે ઓપરેશન થશે, પણ આ બાઈનો બાળક છે એ કાઢી નાખવામાં આવે તો આ બાઈ બચશે ને કે બચશે નહીં. એટલે બધી કાર્યવાહી ડૉક્ટરની કરી પછી અમારે કેસ કરવો તો પોલીસ સ્ટેશનમાં આવ્યા. તો તમારે કઈ બાબતે કેસ કરવા પોલીસ સ્ટેશન આવ્યા છો? અમારે દેવજીભાઈના દવાખાને અમારે વહુને દાખલ કર્યા, એની સારવાર સારી ના કરી અને એનો ન્યાય માગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા. આસ્થા હોસ્પિટલ તમે ગયા તો શું કહેવામાં આવ્યું? અમે આસ્થા હોસ્પિટલમાં ગયા એટલે અમને ધક્કા મૂકીને મારીને બહાર કાઢ્યા. એમના સ્ટાફે ડૉક્ટર હાજર નથી રહેતા એટલે અમે પછી કંટાળતા પોલીસ સ્ટેશને આવ્યા, પણ 24 કલાક થઈ ગયા તોય હજી સુધી સાહેબ કેસ લેતા નથી. એટલે કંઈ કામ તમારી શું માંગ છે? અમારી માંગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ. પોલીસ કંઈક તંત્ર ભરતી નથી અમારું, અને અમારે એફઆઈઆર કરવાની છે. બાળને નુકસાન આવ્યું અને અમે લઈ જાય પાટણ, તો અમને છૂટી પડ્યા પાટણવાળા. અને એટલે 3 ઠેકાણે અમે જ્યાં ત્યારે અમારી વહુને થોડું ખારું થયું, ન કે તમે ખોઈ બે હોત. દેવજી ભાઈ હાસાનું હાસું કીધું જ નહીં ને વ્યક્તિએ. આવી વહુને બે હાલ થઈ ગયું. તો દેવજી ભાઈએ એમ ના કીધું કે આવી રીતની ગાંઠ છે કે આવી રીતે તપાસ આનંદ પટેલ રહે ને એ કીધું કે આ બેનને તરત પાટણ કે પોખતા કરો ને કે આ બોનને ખુશ છે તમારી બહુને કે અમે તરત પછી પાટણ ભેગા થઈ જાય. પછી જેટલા બાટલા સડાયા ને આ પેટ તો થઈ ગયું ફૂલીને, અને આમ ખાઈ નાખે કે કશું પણ નહીં. એ
જેવા પછી બીજા દવાખાને લઈ ગયા અને એ લઈ ગયા 50,000 રૂપિયા લઈ ગયા અને કચ્છે પણ ના દવા કરી આ પેટમાં મરી જ ગયો દવા કરી એટલે પછી અમે લઈ જઈએ એ છૂટી પડ્યા તો અમે તો જાતા થઈ ગયા હવે અમારી વહુને ખોઈ બેઠા તો હવે એમની કારી લાગી અમે તો જાતા થઈ ગયા પછી બીજે લઈ ગયા એ બેને થોડુંક અમને સહારો આપ્યો તો પછી અમે બેને પીરિયડ કર્યું તો અમારું બાળક મરણને હર્યું પછી અમે બીજે લઈ હવે બેન કે અમારે કાંઈ નહીં લાગે પછી અમે બીજે જ્યાં તે 3 લીટર માંથી પાણી કાઢ્યું ત્યારે અમારે વહુને થોડીક શાંતિ થઈ નકર અમને ખાવા નતું ભાવતું કે હોગ નથી આવતી અને અમે રો કરા કે હવે અમારી વહુ હાજી ના થાય હવે વહુને અમારે ખોઈ બેઠા દેવજી ભય જ કરી અને અહીંયાની જવાબદારી દેવી જ પડશે કારણ એને જ કરી દેવજી ભય જ કરી શરૂઆતથી જ બીજું કોઈએ કર્યું નથી જવાબદાર દેવજી ભય છે નકે મારી વહુને ખોઈ બેઠી બાળકે ખોઈ બેઠી મારું નામ પાર્વતી છે અને મારું ગામ કલ્યાણપુરા છે અને મારે 3 મહિનાનો ગર્ભ હતો અને મારે દેવજીની દવા 3 મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને બાળકે સારું છે પણ મને પેઢીમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જઉં તો મને બાટલા ચડાવે ઇન્જેક્શન આલે પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે પછી હું આનંદ પટેલના અહીંયા મૂકી દુઃખ મને મળતું નહોતું દુખાવો તો પછી આનંદ પટેલને અહીંયા બતાવવા જઈએ અડો તો ખબર પડે તો પછી મેં અહીંયા ત્યાં બતાવ્યું તો મને ટીવીમાં જોઈને મને કીધું કે તમારે બહુ મોટી પ્રોબ્લેમ છે પેટમાં ગાંઠ થઈ ગઈ છે અને 2 મકા સોજા છે તમારે તો મને સોનોગ્રાફી કરાવવા મેલી તો રિપોર્ટ બતાવી પેટમાં ગાંઠની બધા રિપોર્ટ આવ્યો પછી મને કે તમારે તાત્કાલિક પાટણ જવું પડશે પછી હું પાટણ ગઈ તો પાટણ મારે 4-5 દવાખાને મારે કેસ પકડ્યો નહીં પછી મને એક બેને મારો દાખલ કેસ મારો લીધો અને મને એમ કીધું કે તમારે કિરિયાટન કરાવવું જ પડશે જો કિરિયાટન નહીં કરાવો તો તમારું પેટમાં પાણી નીકળશે નહીં અને પછી મને મારું બાળક મરેલું કાઢ્યું અને મારો જીવ ખોવાનો આવત પણ પછી મારું કિરિયાટન કરી દીધું અને પછી 4 દિવસ રાખીને મને દાખલ કરીને પછી મારે પાણી કાઢ્યું તો આ પાણી કાઢ્યું ત્યારે મને શાંતિ મળી અને મને જીવ મારો જાળવો હતો અને કંઈ થતું હતું મને કેટલું દુઃખ પીડા થતી હતી મને પાણી કાઢ્યું મારું બાળક મરી ગયું અને જે થયું એ આ દેવજી પટેલના કારણે થયું છે એમને બધું માને રિપોર્ટ ના કર્યો સારો લેબોરેટરી કરી હોત તો મારો જીવ બાળકનો બચી જોત અને એમને બધું એમના કારણે થયું છે દેવજી પટેલના રાધનપુર આસ્થા હોસ્પિટલની બેદરકારી સામે આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે અને આ પરિવારને હજી સુધી ન્યાય મળ્યો નથી એટલે આ પરિવાર હવે હાઈકોર્ટ જવાનો છે ત્યારે હાઈકોર્ટ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને કેવા પ્રકારની આ પરિવારની માંગણીને લઈને તેની તપાસ કરવાના આદેશ આપવામાં આવે છે તે આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો આ પરિવાર પોલીસ જ્યારે આ અરજીની રમત રમી રહ્યો છે ત્યારે આ પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું આ પરિવારનું કહેવું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.